સહજાનંદ સુખકારી રે શાલુણી છબી સહજાનંદ સુખકારી। ભક્તો, આ કીર્તનની સાથેનો એક શ્રીજી મહારાજનું ચરિત્ર જે પ્રસંગ છે એ આપણે જાણીએ બધાય, ભાવથી સાંભળજો। મંજીરા હમણાં થોડીક વાર ન વગાડતા। ભક્તો, શ્રીજી મહારાજ જ્યારે પ્રથમ વખત માંડવીમાં પધાર્યા ત્યારે માંડવીમાં ખયો ખત્રી કરીને એક વિદ્વાન હતો। ખયા શાસ્ત્રમાં ખૂબ હોશિયાર હતો। ખયા ખત્રીને એમ થયું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ માંડવીમાં આવ્યા તો આપણે જરીક જોઈએ કે ખરેખર એ ભગવાન છે કે નહીં। માટે શ્રીજી મહારાજ જ્યારે માંડવીમાં પધાર્યા ત્યારે ખયા ખત્રીએ કેણ મોકલાવ્યું કે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માગું છું, માટે તમે મને સમય આપો। અને જ્યારે એ મહારાજને જાણ થઈ ભગવાન સ્વામિનારાયણને, એટલે ભગવાને કીધું ભલે વાંધો નહીં, તમે આવો। મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી હતા, બીજા અનેક સંતો હતા। મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમારી જગ્યાએ તમે બેસી જાઓ ને તમે પ્રશ્નોના ઉત્તર આપો। એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, અરે મહારાજ, એ મારું કામ નહીં, માટે તમે મને રહેવા દો। પણ મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી, તમે અમારી જગ્યા ઉપર બેસી જાઓ ને હું નીચે બેસીશ, તમે આસન ઉપર બિરાજમાન થાવ, હું નીચે બેસું, અને તમને જ્યારે કયો ખત્રી પ્રશ્ન પૂછે ત્યારે તમારે કહેવાનું કે આ પ્રશ્ન, આવા નાના સહેલા પ્રશ્નના જવાબ તો અમારા નીચે બેઠા એ શિષ્ય, આ વર્ણી છે નીચે બેઠા એ અમારા શિષ્ય આપશે કે તમારે કંઈ ચિંતા નથી કરવાની, પ્રશ્નનો જવાબ હું જ આપીશ, પણ તમે અમારા આસન માટે બેહો। તો એટલે બ્રહ્માનંદ સ્વામી કે વાંધો નહીં, તો કે એમાં મને વાંધો નથી। એટલે બ્રહ્માનંદ સ્વામીના આસન ઉપર બેહાડ્યા, મહારાજ નીચે બેઠા, અને ખયો ખત્રી આવ્યો, એની સાથે 1000 શિષ્યો હતા, અને ગામના બધા હતા। અને ખયા ખત્રી, એનો ભાઈ ટોભણ ખત્રી, નથુ ખત્રી, એની માતા, બીજા અનેક સ્ત્રી ભક્તો હતા, અને આખું બધા ભક્તોને બધા હાજર થયા। અને ત્યારે મહારાજે અહીંયા માંડવીમાં દરિયા કિનારે બિરાજમાન હતા। ત્યારે ખયો ખત્રી આવ્યો ને ખયા ખત્રીએ બ્રહ્માનંદ સ્વામી સામે જોયું ને, અને એને એકી સાથે 100 પ્રશ્ન પૂછ્યા। 100 પ્રશ્ન જ્યારે પૂછ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અરે, આવા સહેલા પ્રશ્નનો જવાબ તો અમારે નીચે બેઠાને અમારે શિષ્ય આપશે કે એમ કીધું। અને શિષ્યને એવી રીતના કીધું, અને મહારાજની સામું જોયું, એટલે મહારાજે ખયા ખત્રીના 100 પ્રશ્નના ઉત્તરને એકી સાથે જેમ ધાણી ફૂટ ગોળી ફૂટે એ રીતના એકી સાથે 100 પ્રશ્નના જવાબ જ્યારે આપ્યા ત્યારે ખયો ખત્રી તો અચંબો પામી ગયો કે આ વસ્તુ શક્ય નથી, કોઈ મારા પ્રશ્નના આવા સાચા જવાબ આટલી જલ્દી એક એક પ્રશ્નના આપી શકે એ વસ્તુ મને માનવામાં નથી આવતી। આવું જ્યારે ઘટના બની ત્યારે એની માતા, ખયા ખત્રીની માતા સામે ઊભી હતી, એ નજીક તાત્કાલિક આવી અને ખયા ખત્રીને કીધું, ખયા, એ કે એની માતા કે અકરો સ્વામિનારાયણ નહીં, બો સ્વામિનારાયણ નહીં, અકરો સ્વામિનારાયણ, જો ઉપર બેઠો હો નહીં, નીચે બેઠો નો અકરો હો સ્વામિનારાયણ હે, એ તો इसको શિષ્ય બ્રહ્માનંદ સ્વામી હે। એમ જ્યારે ઘટના બની ત્યારે મહારાજ ઊભા થઈને પાછા આસન ઉપર બિરાજમાન છે, ને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે હવે તમે નીચે બેસી જાઓ। એટલે આ જે ઘટના પ્રસંગ બન્યો ત્યારે ખયા ખત્રીને ખરેખર નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ છે એ ભગવાન છે, અને પોતે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણનો શિષ્ય થઈ ગયો। અને મહારાજનું ખૂબ જ્યાં સુધી દેહ રહ્યો ત્યાં સુધી ભજન કર્યું, અને સર્વને માંડવીમાં ને ખૂબ ભજન કરાવ્યું। આ પ્રસંગ જે છે એ પ્રસંગનું કીર્તન જે બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે ગાયું, જ્યારે પોતે નીચે ઉતર્યા અને મહારાજને ગાદી ઉપર બિરાજમાન કર્યા ત્યારે જે કીર્તન ગાયું એ કીર્તન સહજાનંદ સ્વામીનું જે છે એ આપણે પૂજ્ય દેવ ભગતના કૃપાપાત્ર શિષ્ય શ્રી અશ્વિનભાઈ મકવાણા છે એ ગાશે, અને મિહિરભાઈ રાઠોડ એમને કીર્તનને ઝીલશે। તો બધા ભાવથી આ પ્રસંગને યાદ કરી ને આ કીર્તનને ઝીલજો।
સહજાનંદ સુખકારી અરુણી છબી સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સર્વ
સર્વ